અમીરગઢ ગ્રામ પંચાયતમાં સફાઈ કર્મચારીઓના ગંભીર આક્ષેપો જીવના જોખમે ગટર સાફ કરીએ છીએ છતાં પગાર માટે રડવું પડે છે. અમીરગઢ ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓએ ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી સફાઈની કામગીરી કરી રહ્યા છે. ઘણી વખત જીવના જોખમે ગટરમાં લાઇનમાં ઉતરીને ગટર સાફ કરવાની ફરજ પડે છે, પરંતુ આવી જોખમી કામગીરી કરવા છતાં સમયસર પગાર મેળવવા માટે પણ રજૂઆતો કરવી પડે છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે મહિલા સરપંચ તરીકે સાવિત્રીબેન રાજુભાઈ શર્મા હોવા છતાં તેમના પતિદેવ રાજુભાઈ શર્મા દ્વારા ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં આવતો હોવાની સ્થિતિ છે. આ દરમિયાન મહિલા સરપંચના પતિદેવ રાજુભાઈ શર્મા અને એક સફાઈ કર્મચારી વચ્ચે થયેલી હોવાનું કહેવાતી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં બંને વચ્ચેની વાતચીત સાંભળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે વાયરલ ઓડિયો ક્લિપની મૂળતા અને સંપૂર્ણ સંદર્ભની સ્વતંત્ર પુષ્ટિ હજુ થવાની બાકી છે. સફાઈ કર્મચારીઓના આક્ષેપો સાચા હોય તો આ મામલો માત્ર પગારનો નહીં, પરંતુ કર્મચારીઓની સુરક્ષા, કામકાજની વ્યવસ્થા અને ગ્રામ પંચાયતના વહીવટ અંગે પણ ગંભીર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહે છે કે સફાઈ કર્મચારીઓના આક્ષેપો અંગે અમીરગઢ ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાધીશો શું સ્પષ્ટતા કરે છે અને સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે. આ સમગ્ર મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ અંગેનો દાવો અને તેમાં થયેલી વાતચીતનો સંદર્ભ સમજવા માટે હવે સાંભળો સંપૂર્ણ ઓડિયો ક્લિપ. હા યોગેશ મીણાનો ફોન હે તાર પાસે? યોગેશ મીણા પેલા બેંક ઓફ બરોડા વાળો. બેંક ઓફ બરોડા વાળો હા, એને ફોન કર્યો. એમને તો પણ યોગેશભાઈ આજ હાજર નહીં, એમ કે બાઉલાલા ઉભા. એ યોગેશભાઈ છો આજે નહીં, સવારે 10 વાગે પગાર આવી જાય. એમની ચોખ્ખું ના પાડે કોમ ચાલુ નહીં કરે, અમારો પગાર કરો તો કોમ ચાલુ કરશે. લો સવારે 10 વાગે પગાર મળી જાય એમને, લો ખાતામાં પડી જાય. આજના કે કાલના? આજના કાલના આલા ભાઈ, કાલે. આ તો ના પાડો. આ યોગેશનો પ્રશ્ન છે. સરપંચ જુઓ, એમને ના થાય. મારી વાતો બોલો. મારી વાતો. મારો પ્રશ્ન છે ને સરપંચ, કે આજકાલનો નથી, બરોબર? આ તમે 5 વર્ષ ગાઢ્યા ને 5 વર્ષમાં તમારા નામથી અમે રોઈ જ રહ્યા છો, ઠીક છે. બરોબર? એટલે હવે હું તો સાચું કહું ને, તમને આજે બુઢા બેંકમાં પગાર અરે પેમેન્ટ થઈ ગયું હોય તો તમારે પડી જાય. કે તો રાતે 10 વાગે પડે કે સવારે પડે? હા, શું કહો? કે તો રાતે 10 વાગે પડે કે સવારે પડે? ચમ આમ તો તમે કહો એકાઉન્ટન્ટ નથી ને? એકાઉન્ટન્ટ શોખ નહીં, એ તો ઘણા પાડશે. પેલા યોગેશભાઈ બહાર ગયેલો તો કે આઈને તો કરી દે તરત જ. 11:30 થી 12 વાગે નીકળી જાય અને બપોરના હા, 100%. નીકળી જાય ક્લિયરિંગ. મારી વાતો બોલો. અને તમે એ નહીં થાય તો મારે પાસે રોકડા લઈ જજે. ના, મારા રોકડ મારા એકાઉન્ટમાં પૈસા જોવે છે મારે. અને પગાર હા તો બસ, તો પછી તો કીધું ને તને, કાલ તારે 10 વાગે નહીં થાય તો મને કહે. મારે તો સાચો હાલો આપણો સાચી વાત, સાચી, મજાક નહીં કરતો. એટલે જોતો ને તમારા મારો જે 9,000 છે 8,000 છે પગાર, મારે એટલો જોવે. તમારે 400 રૂપિયા તમારા પણ રાખજો. મારે હવે થાચી ગયો છું. એ સવારે 10 વાગે પડી જાય.